નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ધર્મ પણ એક ધંધો બની ગયો છે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. તે દેશની દશા શું થશે? હાલ ચરોતરની અંદર કેટલાક મંદિરો, ટ્રસ્ટો, વિદ્યાલયો, સ્કૂલો, દરેક જગ્યાએ ધર્મ નહીં પરંતુ વ્યાપાર શરૂ થયો છે. અને આ બધી જ જગ્યાએ છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ જ મોટા ટ્રસ્ટીઓની અંદર ફેરફાર થયા છે. તેનું કારણ શું તમને ખબર છે? આપણા ચરોતરના નેતાઓએ અને વહીવટદારોએ મંદિરોમાં, ટ્રસ્ટોમાં, વિદ્યાલયોના આ દરેક જગ્યાએ પોતાની બાર્ટર સિસ્ટમથી એન્ટ્રી મારી છે. એન્ટ્રી કેવી રીતે? તમને જે કંઈ જોઈશે તે તમને મળી જશે, પરંતુ તમારે તમારા ટ્રસ્ટની અંદર અમને અથવા તો અમારા પરિવારના કોઈ પણ એક પપ્પુને એન્ટ્રી આપવાની. આ કૌભાંડ છેલ્લા 10 વર્ષની અંદર ઘણી જગ્યાએ થયા છે. આની પાછળ પણ ગંભીર કારણો છે. આજે નહીં તો આવતીકાલે નેતાગીરી કે વહીવટદારી બંધ થાય ને તો આપણી ગાડી ચાલુ ને ચાલુ રે, ક્યાંય બંધ થાય નહીં. તે માટે એન્ટ્રી ટ્રસ્ટમાં, મંદિરમાં કે સ્કૂલમાં લીધેલી છે. હાલમાં પોતાના પાવર થકી જે કંઈ બનતી કોશિશો કરવાની હોય બધી કરી આપવાની. મંદિરની અંદર, ટ્રસ્ટની અંદર, સ્કૂલની અંદર કે કોઈ પણ જગ્યા પર તમારે જે કંઈ સરકારી સહાય જોઈતી હોય, સરકારના લાભો જોઈતા હોય, સરકારી જમીન આજુબાજુ હોય, એ જમીનનો કંઈ ટુકડો તમને જોઈતો હોય, એ બધું અમે તમને કરી આપીશું. પણ તમે અમને કે અમારા પપ્પુને તમારા ટ્રસ્ટની અંદર દાખલ કરો. આજે તો વહીવટદાર છે, પરંતુ આવતીકાલના વાવાઝોડાની અંદર એ વહીવટદાર બંધ થઈ જાય અથવા તો નીકળી જાય તો શું? તે માટેના અગમચેતીના આ પગલા છે તેવું ચરોતરના મોટા ભાગના નાગરિકોના લોકમુખે ચર્ચાય છે. આ બાબતમાં ઘણા આણંદના જાગૃત નાગરિકોએ ઊંડી તપાસ પણ કરી છે અને તપાસનો દોર ધમધમાટ ચાલુ છે. કારણ કે આ બાર્ટર સિસ્ટમની અંદર સરકારશ્રીની મહામૂલી મોંઘી જમીનો કોડીની કિંમતે અપાઈ ગઈ છે. તેથી સરકારશ્રીને ઘણું મોટું નુકસાન તો છે જ, સાથે સાથે આણંદના નાગરિકોને પણ નુકસાન તો ખરું જ. પણ વહીવટદારોને તો ઘી કેળાના ભાઈ. પહેલાના લોકો ધર્મગુરુઓ, શિક્ષકો, વકીલો, ડોક્ટરો, પોલીસો, ન્યાયાધીશો ઉપર આંખ બંધ કરીને ભરોસો કરતા હતા, જે આજની તારીખની અંદર પૂરેપૂરો ભરોસો બંધ કરી દીધો છે. તેનું કારણ તમને તો ખબર હશે જ. ભારતમાંથી ભરોસા નામનો શબ્દ નીકળી ગયો છે. તેને જ કહેવાય ઘોળ કળિયુગ અને કળિયુગની નિશાની. આ ચરોતરનો આણંદ છે. આણંદ સરકાર જેટલો ભરોસો મૂકે છે ને તેનાથી બમણી ગતિએ લૂંટાલૂંટ ચાલે છે, જે આજે નહીં તો આવનારા વર્ષોમાં તો બહાર આવવાનું જ છે. આપણો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.